હેલો ફ્રેન્ડ્સ, જય ગણપતિ બાપ્પા. વેલકમ ટુ લકી EDU ફોર. આજે આપણે એક સરસ મજાનું ટોપિક ભણવાના છીએ જેનું નામ છે વિટામિન. ઇંગ્લિશમાં એનો ઉચ્ચારણ થાય છે વેટામિન્સ. હવે આપણા શરીરની અંદર પ્રોટીન જે છે એને શરીરવર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે. આની સાથે સાથે જે ચરબી છે અને કાર્બોદિત, આ બંનેને શક્તિવર્ધક ખોરાક અથવા તો ઉર્જા આપવાવાળા ખોરાક કહેવામાં આવે છે, કારણ કે એનાથી આપણા શરીરને ઉર્જા મળે છે. તો જે વિટામિન્સ છે એને જીવન માટે જરૂરી પોષક તત્વ તરીકે લેવામાં આવે છે, કારણ કે જો વિટામિનની ઉણપ હોય તો પણ આપણને ઘણા બધા રોગો થાય છે. હવે વિજ્ઞાનની અંદર ઘણી બધી શાખાઓના અભ્યાસ માટેના જુદા જુદા નામો હોય. એમ જો તમારે વિટામિન્સનો અભ્યાસ કરવો હોય તો એની જે શાખા છે, એની અધ્યયનની શાખા, એને કહેવામાં આવે છે વિટામિનોલોજી. વિટામિન છે એ મૂળ લેટિન શબ્દ છે વિટા. આ વિટા શબ્દ છે એના ઉપરથી આવેલો છે, અને વિટાનું મિનિંગ થાય છે જીવન અને જિંદગી. અને વિટામિનની જો તમારે વ્યાખ્યા આપવી હોય, ડેફિનેશન આપવી હોય, તો આપણે એવું આપી શકીએ કે વિટામિન એટલે કાર્બનયુક્ત અણુઓનું બનેલું અગત્યનું સૂક્ષ્મ પોષક તત્વ કે જે દરેક સજીવને જીવવા માટે જરૂરી છે, જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. કાર્બનયુક્ત અણુઓ એટલે એના જે અણુઓ છે કાર્બન ધરાવતા હોય, અને સૂક્ષ્મ પોષક તત્વ છે એટલે સજીવોને જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. વિટામિનની જે શોધ છે એ સૌપ્રથમ 1912માં થયેલી કાશ્મીર ફંગ દ્વારા, અને જે આ શબ્દ છે વિટામિન, એ શબ્દ કુક દ્વારા અપાયેલો છે. 1935નો જે સમયગાળો હતો, આ સમયગાળા સુધી એવું જ માનવામાં આવતું હતું કે વિટામિનનો મુખ્ય સ્ત્રોત ખોરાક છે, આપણને ખોરાકમાંથી જ વિટામિન મળે છે. પણ અત્યારે આપણને બધાને ખબર છે કે ખોરાક ઉપરાંત જે દવાઓ હોય છે એમાંથી પણ આપણે વિટામિન મેળવી શકીએ છીએ. નોર્મલી તમે કોઈ મેડિકલ સ્ટોર ઉપર જઈને ડૉક્ટરની સલાહ મુજબ વિટામિનો છે એને ખરીદી શકો છો. એક્સક્લુડિંગ વિટામિન ડી અને કે, એ બંનેને ખરીદી શકાતા નથી, કારણ કે એ ઓટોમેટિક આપણા શરીરમાં જ બને છે. હવે વિટામિનના મુખ્ય 6 પ્રકાર છે: વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે. હવે દ્રાવ્યતાને આધારે, એટલે કે વિટામિન શેમાં ઓગળે છે એના આધારે વિટામિનના 2 પ્રકાર છે. પહેલું છે જલદ્રાવ્ય વિટામિન અને બીજું છે ચરબી દ્રાવ્ય વિટામિન. જલદ્રાવ્ય વિટામિનમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી નો સમાવેશ થાય છે. વિટામિન બી કોમ્પ્લેક્સ એટલા માટે કહેવામાં આવે છે કે વિટામિન બીમાં વિટામિન B1, B2, B3 એવા ઘણા બધા સમૂહ છે, એટલે એને બી કોમ્પ્લેક્સ કહેવાય છે. બીજું છે ચરબી દ્રાવ્ય વિટામિન, એટલે કે ચરબીમાં ઓગળે છે એના આધારે ચરબી દ્રાવ્ય વિટામિન. વિટામિન એ, ડી, ઈ અને કે ચરબી દ્રાવ્ય વિટામિન છે. હવે એક પછી એક આપણે એને ડિટેલમાં જોવાના છે. પહેલું આપણું વિટામિન છે વિટામિન એ, જેના શોધક છે મેકકોલમ અને ડેવિસ, જેનું રાસાયણિક નામ છે રેટિનાલ અથવા તો બીટા કેરોટીન. ચરબી દ્રાવ્ય વિટામિન છે, એટલે કે એની દ્રાવ્યતા એ ચરબીમાં ઓગળે છે. એ કામ શું કરે વિટામિન એ? તો કે આંખોની તંદુરસ્તીને જાળવવાનું કામ કરે છે. જે ત્વચા છે, ચામડી છે, એની પણ જાળવણીનું કામ કરે છે. અને જીવાણુથી થતી બીમારીઓ છે એની સામે રક્ષણ આપે છે, એટલે કે જે બેક્ટેરિયા દ્વારા રોગો થાય છે, બીમારી પડાય છે, એનાથી આપણને રક્ષણ આપે છે. શરીરની વૃદ્ધિ કરે છે અને ચામડીને સૂકી પડતી, એટલે કે ડ્રાય થતી અટકાવે છે. બાળકો જે હોય એમને ચેપ સામે રક્ષણ આપે છે. પેનક્રિયાસના કેન્સરને રોકે છે. પેનક્રિયાસ ઇંગ્લિશ શબ્દ છે, જેને ગુજરાતીમાં આપણે સ્વાદુપિંડ કહીએ છીએ. આ સ્વાદુપિંડ એ જ છે કે ગ્લુકેગોનનો સ્ત્રાવ કરે, અને જેનાથી ગ્લુકોઝનું પાચન થાય અને ડાયાબિટીસ જેવી બીમારી છે ન થાય. એટલે સ્વાદુપિંડનું કેન્સર છે એને અટકાવવામાં પણ વિટામિન એ જરૂરી છે. કયા કયા એવા પદાર્થો છે કે જેમાંથી તમને વિટામિન એ મળે? તો કે ગાજર, સૌથી વધારે ગાજરમાંથી મળે. ટામેટા, લીલા શાકભાજી, કોડ લીવર ઓઇલ, તેમજ પીળા ફળો, કોઈ બી પીળા ફળો તમે લઈ લો, બધામાંથી તમને વિટામિન એ મળે છે. અને પીળા ફળ હોય એની અંદર કેરોટીન હોય. કેરોટીન એટલે કે જેમ વનસ્પતિનું પાન છે એનો રંગ લીલો હોય ક્લોરોફિલના કારણે, એની જેમ જો વનસ્પતિના પાનનો રંગ પીળો હોય તો એની અંદર કેરોટીનનું પ્રમાણ વધારે હોય. એટલે કે પીળા ફળ હોય એની અંદર કેરોટીન વધારે છે, અને પીળા ફળની અંદર કેરોટીન વધારે હોય એને તમે ખાઓ, તમારા શરીરમાં જાય અને તમારા શરીરની અંદર જઈને એમાંથી રેટિનોલ બની જાય, એટલે કે વિટામિન એ બની જાય. આપણા શરીરમાં નોર્મલી રીતે દૈનિક જરૂરિયાત કેટલી હોય છે વિટામિન એની? તો કે બાળકો માટે 250થી 300 માઇક્રોગ્રામ જેટલું વિટામિન એ જરૂરી છે દૈનિક, અને પુખ્ત લોકો છે, મોટાઓ છે, એમના માટે 700થી 900 માઇક્રોગ્રામ
ગ્રામ જેટલું જરૂરી છે. માઇક્રોગ્રામ એટલે 10 ની ઉપર -6 એટલે કે 10⁻⁻6 જેટલું જે માઇક્રોગ્રામ છે એને કહેવામાં આવે. હવે વિટામિન એ છે એ ઘણા જીવાણુથી પણ રક્ષણ આપે છે બીમારીઓ સામે, એટલે આપણે એને એન્ટી કેન્સર વિટામિન પણ કહી શકીએ છીએ. આની સાથે સાથે ઇન્ફેક્શન થતું પણ અટકાવે છે, એટલે એને એન્ટી ઇન્ફેક્શન વિટામિન તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ટી કેન્સર અને એન્ટી ઇન્ફેક્શન વિટામિન કયું? તો કે વિટામિન એ. વિટામિન એ જો તમે ખોરાકમાં નથી લેતા તો એના ઉણપથી તમને કયા કયા રોગો થાય? તો છે રતાંધળાપણું, જેને ઇંગ્લિશમાં નાઇટ બ્લાઇન્ડ્સ કહેવામાં આવે છે. અંધારું થાય, રાત પડે એટલે દેખાતું ઓછું થઈ જાય. નાના બાળકો છે એને અંધાપો આવે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કેરાટો મલેશિયા. દ્રષ્ટિહીનતા થઈ જાય, સંક્રમણનો ખતરો એટલે કે જે ચેપ લાગે છે એનો ખતરો વધી જાય છે. દાંત પર રહેલ ઇનેમલનું જે પડ હોય એ નષ્ટ થઈ જાય. તમે ઘણીવાર કોઈ ડેન્ટિસ્ટને કહેતા સાંભળ્યું હશે કે જે બ્રશ હોય એને જોરથી નહીં ઘસવાની, કારણ કે એનાથી ઇનેમલ છે એને નુકસાન થાય. ઇનેમલ એ જ છે કે જે તમારા દાંતને ચમકીલા બનાવે છે. જ્યારે ઇનેમલ ઘસાઈ જાય ત્યારે દાંત એકદમ ફીકા થઈ જાય, પીળા પડી જાય છે, બગડી જાય છે. એટલે વિટામિન એની જો ઉણપ હોય તો ઇનેમલનું પડ છે એ પણ નષ્ટ થઈ જાય છે અને ફેફસા અને શ્વાસની બીમારી પણ થઈ શકે. વિટામિન એની સૌથી વધુ જરૂરિયાત નાના બાળકો અને પ્રેગ્નેન્ટ મહિલાઓ હોય એમને પડે છે. જો એઓ પૂરતા પ્રમાણમાં વિટામિન એ નથી લેતા તો એમનું જે નવજાત શિશુ હોય એમનું મૃત્યુ પણ થઈ શકે છે. ભારત સરકાર છે એ 6 મહિનાના બાળકથી લઈને 5 વર્ષ સુધીનો જે બાળકો હોય એમને વિટામિન એના 2 ml ટીપા આપે છે, કારણ કે પછી બાળક નાનું હોય ત્યારે માતાના દૂધમાંથી એને પોષક તત્વો મળી રહે છે, પણ જેવું એ 5-6 મહિનાનું થાય છે એના પછી એને વિટામિન છે, વિટામિન એ એની કમી ન સર્જાય એટલા માટે સરકાર જે છે એ માતાના દૂધની સાથે સાથે આ ટીપા છે એ પણ આપતી હોય છે. આપણું પછીનું વિટામિન છે વિટામિન બી, વિટામિન બી કોમ્પ્લેક્સ, જેના શોધક છે ઇજમેન અને મેકકોલમ. વિટામિન બી છે એનું રાસાયણિક નામ છે થાઇમીન. આની સાથે સાથે વિટામિન B1, B2, B3, B5, B6, B7, B9 ને B12 આ બધા અલગ અલગ સમૂહ છે, જેને આપણે ટૂંકમાં વિટામિન બી કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ છીએ. વિટામિન બી છે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. એ કામ શું કરે? તો પાચન શક્તિ છે વધારવાનું કામ કરે, આપણા સ્નાયુઓ જે છે એમને મજબૂત બનાવે, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે આપણા શરીરમાં થતી એ બધી માટે જરૂરી છે, અને કેન્સરના ઈલાજ માટે પણ વિટામિન બી છે એ જરૂરી છે. કયા પદાર્થ છે જેમાંથી તમને મળી શકે? તો ડુંગળી, બટાટા, ખજૂર, કઠોળ, સોયાબીન, માંસ, ઈંડા અને કઠોળ છે. આની સાથે સાથે જે અનાજ છે એ અનાજમાંથી પણ આપણને આ વિટામિન બી મળી શકે છે. દૈનિક જરૂરિયાત જોઈએ તો આપણે 1.1 થી 1.2 માઇક્રોગ્રામ જેટલું દૈનિક જરૂરિયાતમાં વિટામિન લેવું જોઈએ. જો વિટામિન બીની ઉણપ હોય તો કયા રોગો થાય? તો બેરી છે. બેરીની શોધ આઇઝેક મોએ કરેલી. ચેતાતંત્ર સંબંધિત રોગ છે, એટલે કે આપણું મગજ આખા ચેતાતંત્રનું નિયંત્રણ કરતું હોય, એટલે મગજને અસર થાય એટલે અમુક અંગો છે એ કામ કરતા બંધ થઈ જાય, અથવા તો અમુક અંગો મગજના કંટ્રોલમાં રહે નહીં. આના સાથે સાથે અપચો થઈ શકે, કબજિયાત, ભૂખ ન લાગે, તંત્રિકા સંબંધિત રોગો, હાર્ટ એટેક, માંસપેશીઓ કમજોર અને વર્નિકા ફોસ્ફોર સિન્ડ્રોમ આવા રોગો છે આ વિટામિન બી છે એની ઉણપથી થઈ શકે. હવે વિટામિન બી જે કોમ્પ્લેક્સ છે આખો, એમાં 1 એટલે 1 આપણે જોવાનું છે કે કયા વિટામિનનું રાસાયણિક નામ શું છે અને એની ઉણપથી કયા કયા રોગો થાય છે. વિટામિન B1 છે એને થાઇમીન પણ કહેવામાં આવે. એનાથી બેરી રોગ થઈ શકે અને સિન્ડ્રોમ વર્નિકી ફોસ્ફોક થઈ શકે. આ જે સિન્ડ્રોમ વર્નિકી ફોસ્કોમ સિન્ડ્રોમ જે છે એક પ્રકારનો રોગ છે. નોર્મલી રીતે જે લોકો દારૂ પીતા હોય, આલ્કોહોલનું સેવન કરતા હોય, એમાં આ સિન્ડ્રોમ છે એનું પ્રમાણ વધારે જોવા મળે. આનાથી જે મગજ છે એની ઉપરનો જે કંટ્રોલ છે એ ગુમાવાઈ જાય છે આ સિન્ડ્રોમના કારણે. આ જે B1 થાઇમીનની ઉણપ હોય તો આ રોગ થઈ શકે. વિટામિન B2 છે એને કહેવામાં આવે છે રિબોફ્લેવિન, ગ્લાયસાઇસ્ટિસ એરિબોફ્લેવિનોસિસ ઇંગ્લિશ નામ છે, જો કે આનાથી બીવાની જરૂર નથી. આ જીભ આવી જવી અને હોઠ ફાટી જવા એના જ પ્રકારમાં આવે છે. અને રિબોફ્લેવિનની ઉણપથી માઇગ્રેશન એટલે કે જેને આપણે આધાશીશી કહીએ છીએ એ પણ થઈ શકે. આપણું ત્રીજું છે વિટામિન B3 નાઇસિન, જેનાથી પેલેગ્રા રોગ થાય છે. પેલેગ્રા રોગની અંદર અતિસાર એટલે કે જે ડાયેરિયા છે
ઝાડા છે વધારે થાય છે અને જો એને નિયમિત સારવાર આપવામાં ના આવે યોગ્ય સમયે તો મૃત્યુ પણ થઈ શકે છે. નાઇસિનની ઉણપ હોય B3ની તો આ પેલેગ્રા થાય. વિટામિન B5 જેને કહેવામાં આવે છે પેન્ટોથેનિક એસિડ, એનાથી મંદ બુદ્ધિ, વાળ સફેદ થાય અને પેરેસ્થેસિયા જેવા રોગો થઈ શકે. વિટામિન B6 છે જેને કહેવામાં આવે છે પેરોડેક્સિન, પાંડુરોગ અથવા તો એનેમિયા એનાથી થાય છે. એનિમિયા છે એને આયુર્વેદની અંદર પાંડુરોગ કહેવામાં આવે છે. એટલે પાંડુરોગ અને એનિમિયા બંને એક જ છે. એનિમિયામાં અથવા તો પાંડુરોગમાં શું થાય તો જે રક્તકણો છે એનું પ્રમાણ ઘટી જાય અને પ્રમાણ ઘટી જાય એટલે ઓટોમેટિક જે ચામડી હોય એ ફીકી પડવા માંડે, જીભ હોય, આંખ હોય એ બધું આપણને ફીકું ફીકું જોવા મળે. આપણું વિટામિન B7 જેને કહેવામાં આવે છે બાયોટીન. આ બાયોટીન છે એને ઘણીવાર વિટામિન H પણ કહેવામાં આવે છે. બાયોટીનની ઉણપ હોય તો તમને લકવો, જેને ઇંગ્લિશમાં એન્ટેરિટીસ કહેવામાં આવે છે, લકવામાં તમને ખબર છે કે શરીરનું કોઈ એક અંગ છે એ બંધ થઈ જાય છે. એના પછીનું આપણું વિટામિન છે વિટામિન B9 જેને ફોલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનાથી એનિમિયા અને અતિસાર રોગ થાય છે. અતિસાર એટલે કે ડાયેરિયા, ઝાડા થઈ જાય વધારે પ્રમાણમાં, એને અતિસાર કહેવામાં આવે. અને આ ફોલિક એસિડ છે એની ઉણપથી વાળ ખરવાની સમસ્યા પણ ઘણી બધી થાય છે. જે પાલક હોય છે સ્પિનિચ એમાંથી આપણને ઘણું બધું ફોલિક એસિડ મળે છે. વિટામિન B12 જેને કહેવામાં આવે છે સાયનોકોબાલેમાઇન, જેની ઉણપથી કમળો, ખેંચ અને એનિમિયા જેવા રોગો થાય. ઘણીવાર ખેંચ આવે છે શરીરના કોઈ અંગોમાં અથવા તો કમળો કે આપણી ચામડી છે પીળી થઈ જાય, આખો હથેળી બધું પીળું પીળું જોવા મળે છે એને કમળો કહેવાય. એનું સરસ મજાનું નામ છે સાયન્ટિફિક રીતે હિપેટાઇટિસ A. અને નોર્મલી તમે અત્યારે કોઈ ડૉક્ટર પાસે જાઓ કોઈ હાથ પગના દુખાવા કે કમરના દુખાવા લઈને તો ડૉક્ટર કહે કે ભાઈ B12 ઘટે છે. તો આ B12 એટલે આપણું આ સાયનોકોબાલેમાઇન અને વરસાદનું જે પાણી હોય એમાંથી વિટામિન B12 મળે છે. આની સાથે સાથે ડૉક્ટરો તમને B12ના ઇન્જેક્શન આપે છે અને તમને ઈંડા અથવા તો માંસ ખાવાનું કહે છે. કારણ કે એક તો દૂધમાંથી વિટામિન B12 મળે છે અને આ પ્રાણીજ પેદાશોમાંથી મળે. આની સાથે સાથે જે ગોટલી હોય છે, કેરીની ગોટલી હોય એ ગોટલીમાં પણ B12 પૂરતા પ્રમાણમાં હોય છે. એટલે B12ની કમી હોય તો તમારે કેરીની ગોટલી લેવી જોઈએ મુખવાસમાં. એના પછીનું વિટામિન છે આપણું વિટામિન C, જેના શોધક છે ફોલિક હોસ્ટ અથવા તો એને હોલકટ પણ ઘણીવાર કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ હોલકટનો ઉલ્લેખ હોય. એનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ, જે સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે અને લોહીની શુદ્ધિ માટે ઉપયોગી છે. વિટામિન C દાંત અને પેઢા છે એ બંનેને મજબૂત કરે છે. જો તમારા દાંત અથવા તો પેઢા નબળા હોય તો તમે વિટામિન C નો ઉપયોગ વધારી શકો ખોરાકમાં. જે રોગ પ્રતિકારક શક્તિ છે એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન C ખૂબ જ જરૂરી છે. કયા પદાર્થો એવા છે કે એમાંથી તમને વિટામિન મળે તો જે બી ખાટા પદાર્થો છે, ખાટા ફળો, એમાંથી આપણને વિટામિન C મળી શકે છે. એમાં આમળા, લીંબુ, નારંગી, ખાટા ફળ, જામફળ, લીલા મરચાં આ બધામાંથી આપણને વિટામિન C મળી શકે છે. અને આમળામાંથી સૌથી વધારે વિટામિન C મળે છે, નારંગી કરતાં 20 ગણું વધારે. વિટામિન C છે 75 થી 90 માઇક્રોગ્રામ જેટલું દૈનિક જરૂરિયાતમાં આપણે લેવું જોઈએ. જો વિટામિન Cની ઉણપ થાય તો આપણા શરીરમાં કયા કયા રોગો થાય તો સ્કર્વીનો રોગ થાય છે, દાંતના અને પેઢાના રોગ થાય છે, રક્તપિત્ત થાય અને જે રોગ પ્રતિકારક શક્તિ છે એમાં ઘટ થાય. રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય એટલે ઓટોમેટિક આપણા રોગોનું પ્રમાણ વધી જાય. એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન C લેવું ખૂબ જ જરૂરી છે. રક્તપિત્ત છે જેને આપણે લેપ્રેસી તરીકે પણ ઓળખીએ છીએ. સામાન્ય રીતે જે ચામડી ઉપર લાલ અથવા તો સફેદ ડાઘ થઈ જાય છે અને એમાંથી લોહી નીકળે છે અને આ ચેપી રોગ છે. પહેલાના સમયની અંદર આનો ઈલાજ શક્ય નહોતો પણ અત્યારે નિયમિત દવા દ્વારા આપણે એને મટાડી શકીએ છીએ. જો વિટામિન Cની ઉણપ હોય તો આ રોગ થઈ શકે. આપણું પછીનું વિટામિન છે વિટામિન D, જેના શોધક છે એલ્મર મેકકોલમ. પણ અમુક જગ્યાએ હોપકિન્સનો પણ ઉલ્લેખ છે કે એમણે આ વિટામિનની શોધ કરી. જો તમને એક્ઝામમાં બે નામ આપ્યા હોય તો ઓપ્શન હશે કે ઉપરના બંને, ને જો બેમાંથી એક હોય તો એ તમારે લખવાનું રહેશે. એનું રાસાયણિક નામ છે કોલકેલ્સીફેરોલ, જે D3 છે અને બીજું છે D2 એગોકેલ્સીફેરોલ. સામાન્ય રીતે ચરબી દ્રાવ્ય વિટામિન છે એટલે કે ચરબીમાં દ્રાવ્ય છે. આ વિટામિન D કામ શું કરે તો તંદુરસ્ત હાડકાના બંધારણ અને વૃદ્ધિ માટે જે વિટામિન D છે એ ખૂબ જ જરૂરી છે.
દાંતોની વૃદ્ધિ માટે પણ એ જરૂરી છે. શરીરની અંદર કેલ્શિયમનું પ્રમાણ પણ જાળવે છે. તમે દૂધ લઈ લ્યો છો એમાંથી તમને કેલ્શિયમ મળે છે, પણ એનું શોષણ કરવા માટે આપણે વિટામિન ડી લેવું જરૂરી છે. એટલે જે વિટામિન ડી છે એ નોર્મલી રીતે આપણને સૂર્યપ્રકાશમાંથી તો મળી જ રહે છે. કોઈ શરીર ઉપર કોઈ અંગ ઉપર ઘા પડ્યો છે તો એ ઘા રૂઝાવાની જે પ્રક્રિયા છે એમાં પણ વિટામિન ડી જરૂરી છે. અને ઘણી જ વાર અથવા તો એ અંતઃસ્ત્રાવ તરીકે પણ કાર્ય કરે છે. કયા પદાર્થો છે જેમાંથી તમને વિટામિન ડી મળે? તો દૂધ, ઘી, માખણ, માછલી, ઈંડા, કોડ લીવર ઓઇલ અને સૂર્યપ્રકાશમાંથી તમને વિટામિન ડી છે પૂરતા પ્રમાણમાં મળી રહે છે. સૂર્યપ્રકાશ છે એના કિરણ જે હોય એમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો, એ અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એમાં યુવી બી જે રેઝ હોય એના દ્વારા આપણા શરીરમાં વિટામિન ડીનું સંશ્લેષણ થાય છે. હવે દૈનિક રીતે આપણા શરીરની અંદર 15 માઇક્રોગ્રામ જેટલા વિટામિન ડીની જરૂરિયાત હોય છે. એની ઉણપથી કયા કયા રોગો થાય? તો કે સુક્તાન, જેને ઇંગ્લિશમાં રિકેટ્સ કહેવામાં આવે છે, હાડકાનો રોગ છે, હાડકાં નબળા થઈ જાય છે. આની સાથે સાથે હાથ પગ પાતળા થઈ જાય છે. રિકેટ્સ થાય રોગ તો સામાન્ય રીતે જે બાળકો હોય એમાં સુક્તાનનો રોગ વધારે જોવા મળે છે. હાડકાના રોગો થાય ઓસ્ટિયોમલેસિયા, એટલે કે હાડકાં નાજુક બની અને વળી જવું, એને કહેવામાં આવે છે ઓસ્ટિયોમલેસિયા. એ આ વિટામિન ડીની ઉણપથી રોગ થાય છે. હવે વિટામિન ડી એવું છે કે જે માનવ શરીરમાં સામાન્ય રીતે સૂર્યપ્રકાશની હાજરીમાં જ ઉત્પન્ન થઈ જાય છે. સૂર્યનો જે કોમળ તડકો છે સવારનો અને સાંજનો, આ કોમળ તડકો છે એમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન ડીનું સંશ્લેષણ આપણા શરીરમાં થઈ જાય. એટલે જ એવું કહેવામાં આવે છે કે નાના બાળકો હોય એમને કુમળા તડકામાં રમવા દેવા જોઈએ, કારણ કે એના શરીરમાં પણ એનો વિકાસ થતો હોય એ સમયગાળા દરમિયાન હાડકાનો, એટલે એમના હાડકાં પૂરતા વિકસે. એટલે વિટામિન ડી સૂર્યમાંથી મળે છે એટલે આપણે એનું નામ આપ્યું છે સનશાઇન વિટામિન. અને વિટામિન ડી છે મનુષ્યની ચામડીમાં નીચેના લેયરમાં જે ચરબી હોય છે ત્યાં એનું સંશ્લેષણ થાય છે. આપણું પછીનું વિટામિન છે વિટામિન ઈ. એમના શોધક છે હર્બર્ટ એમ ઇવન્સ અને જેનું રાસાયણિક નામ છે ટોકોફેરોલ્સ. જે દ્રાવ્યતા છે ચરબી દ્રાવ્ય વિટામિન્સની છે, એટલે કે આ વિટામિન ચરબીમાં દ્રાવ્ય છે. વિટામિન એ શું કામ કરે? તો ત્વચા જે છે, ચામડી છે, એમની સુંદરતા વધારે છે. શરીરમાં અંદર હાનિકારક જે રસાયણો હોય એમને પણ નષ્ટ કરે. શરીરનું જે કોલેસ્ટ્રોલનું લેવલ છે એમને સંતુલિત કરે. કોલેસ્ટ્રોલ સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે. બંનેનું નિયંત્રણ લેવલ છે એ સંતુલિત કરવાનું કામ વિટામિન ઈનું છે. શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટનું પણ કામ કરે છે. આપણા શરીરમાં કોઈ જીવાણુ આવે છે અથવા તો બેક્ટેરિયા આવે છે એની સામે એન્ટીઓક્સિડન્ટનું કામ પણ આ વિટામિન ઈ કરે છે. જનનેન્દ્રિય હોય એમનું કામ યોગ્ય રીતે કરવા માટે આ વિટામિન ઈ ખૂબ જરૂરી છે. કોષોની અખંડિતતા જાળવે છે, એટલે કે જે કોષો તૂટવાનું પ્રમાણ છે એને ઘટાડે છે અને જાળવણી માટે વિટામિન ઈ જરૂરી છે. સામાન્ય રીતે કેળા, ટામેટા, લીલા શાકભાજી, ખજૂર, ફ્લાવર, માંસ, ઈંડા અથવા તો બદામ છે, સૂકા મેવા, એમાંથી આપણને વિટામિન ઈ મળે છે. નોર્મલી રીતે દૈનિક જરૂરિયાતમાં એને 15 માઇક્રોગ્રામ આપણે લેવું જોઈએ. જો વિટામિન ઈની ઉણપ હોય તો કયા રોગો થાય? તો સ્ત્રીઓ છે એની ફર્ટિલિટીને અસર કરે. આના કારણે સ્ત્રીઓમાં વંધવ્ય છે, એટલે કે સ્ત્રીઓને બાળકો ન થવા, એ બીમારી થાય છે. પુરુષની અંદર નપુંસકતા આવે છે અને પ્રજનન ક્ષમતા છે એમાં ઉણપ જોવા મળે. સ્ત્રીઓ હોય કે પુરુષો હોય એમની પ્રજનન ક્ષમતા છે એ ઘટી જાય છે. કમળો પણ થાય છે અને વાળ ખરવા જેવી સમસ્યાઓ પણ વિટામિન ઈની ઉણપને કારણે થાય છે. એટલે મોટા ભાગે વાળ ખરવાની સમસ્યા હોય એ લોકો વિટામિન ઈની ગોળીઓ લેતા હોય છે અથવા તો વાળમાં નાખતા હોય છે, કારણ કે વિટામિન ઈની ઉણપ થાય ત્યારે આવું બધું થતું હોય. વિટામિન ઈ ચામડીને સુંદર બનાવે છે, એટલે એને સુંદરતાનું વિટામિન્સ પણ કહેવામાં આવે છે. આપણું પછીનું વિટામિન છે વિટામિન કે, જેના શોધક છે હેનરિક ડેમ. એનું રાસાયણિક નામ છે ફિલોક્વિનોન K1 અને K2 છે એનું રાસાયણિક નામ છે મેનાક્વિનોન. સામાન્ય રીતે ચરબી દ્રાવ્ય વિટામિન છે. એમનું કાર્ય છે રક્તના સંવર્ધનમાં મદદ કરે છે. કયા પદાર્થોમાંથી મળે? તો કે ફ્લાવર, કોબીજ, વનસ્પતિજન્ય તેલ અને ચયાપચયની જે આપણા શરીરમાં ક્રિયા થાય છે એના સંશ્લેષણ દ્વારા ઓટોમેટિક આપણા શરીરમાં ઉત્પન્ન થાય. 110 થી 120 માઇક્રોગ્રામ જેટલું દૈનિક જરૂરિયાતમાં આપણે વિટામિન કે છે એ લેવું જોઈએ. જો વિટામિન કેની ઉણપ હોય તો આપણા શરીરમાં કેવા રોગો થાય? તો હેમરેજ થાય છે.
એટલે રક્તસ્રાવ છે એ વધુ સમય સુધી ચાલુ રહે. આની સાથે સાથે રક્ત ગંઠાવું જેને કહેવામાં આવે છે હિમોફિલિયા, એ પણ સમસ્યા જોવા મળે. અને માનવ શરીરની અંદર જો કુલ રુધિરનો જથ્થો હોય એમાંથી 30% રુધિર એટલે કે 30% લોહી અને કુલ પાણી જે હોય એમાંથી 20% પાણીનો જથ્થો જો વેડફાઈ જાય તો એ ઘાતક નીવડે છે. પછી એ માણસનું બચવું બહુ કેવડાવે એવું હોય છે. એટલા માટે ઓપરેશન જ્યારે કરવામાં આવે છે તો ઓપરેશન કરાય એની પહેલાં વિટામિન કેના ઇન્જેક્શન્સ આપવામાં આવે છે, જેનાથી લોહી છે એ શરીરની અંદર શરીરની બહાર વધારે પડતું વહી જાય નહીં. વિટામિન કેનું નિર્માણ આંતરડામાં થાય છે. આપણે આગળ જોયું કે ચયાપચયની ક્રિયા દ્વારા વિટામિન કેનું નિર્માણ થાય છે. તો આ ચયાપચયની ક્રિયા આંતરડામાં થાય છે એટલે વિટામિન કેનું નિર્માણ પણ આંતરડામાં થતું હોય એ આપણે સમજી શકીએ. હવે વિટામિન્સ છે એમાં એમના નામ જે છે રાસાયણિક નામ એ ઘણા કન્ફ્યુઝ કરે એવા હોય છે કે એક નામ આમાં આવી જાય ને એક નામ આમાં આવી જાય. વિટામિન એ નું નામ રેટિનોલ હોય તો આપણે એનો ટોકોફેરોલ યાદ રહી જાય. તો આ કન્ફ્યુઝન ન થાય એની માટે આપણે એક સરસ મજાની શોર્ટ ટ્રીક અહીંયા આપેલી છે. આની સાથે સાથે હેન્ડ રાઇટિંગના બેસ્ટ મટીરિયલ્સ મેળવવા માટે તમે મને મારા ઇન્સ્ટા આઈડીમાં લકી EDU4માં પણ ફોલો કરી શકો છો, જે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. હવે ટ્રીક એવી છે આપણી કે રથ એક ટ્રોફી. રથ જે છે એક ટ્રોફી છે. એમાં વિટામિન A, B, C, D, E અને K એ આપણે નામ ક્રમવાઇઝ યાદ રાખવાના છે. અને રથ એક ટ્રોફી છે એ ક્રમવાઇઝ, જે તમે અહીંયા જોઈ શકો છો લાઈનમાં. હવે ર છે એના ઉપરથી આપણે એનું રાસાયણિક નામ આપીએ છીએ રેટિનોલ. એની ઉણપથી કયો રોગ થાય? તો રતાંધળાપણું. આપણે જ્યારે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારથી આપણે એ ભણીને આવ્યા છીએ કે વિટામિન એની ઉણપ હોય તો રતાંધળાપણું થાય, બીની ઉણપ હોય તો બેરી થાય. પણ કન્ફ્યુઝન આપણને રાસાયણિક નામમાં જ થાય છે. એટલે એ ફોર રથ, બરોબર? એની સામે ર આવશે એટલે રેટિનોલ અને રતાંધળાપણું. વિટામિન બી તો રથનો થ અને એનું નામ છે થાઇમિન, એની ઉણપથી બેરીનો રોગ થાય. આપણું ત્રીજું છે વિટામિન સી અને રથ એ એટલે એ ફોર એસ્કોર્બિક એસિડ, જેની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય. વિટામિન ડી તો એની સામે આવે છે આપણે ક અને એનું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ અને એની ઉણપથી સુકતાન રોગ થાય છે, જેનું ઇંગ્લિશ છે રિકેટ્સ. આ બંનેમાંથી એક એક્ઝામમાં હોઈ શકે તો તમારે લખી લેવું. ઈ વિટામિન ઈ ફોર ટ્રો એટલે કે ટોકોફેરોલ. ટોકોફેરોલ છે એની ઉણપથી નપુંસકતા આવે છે, પ્રજનન ક્ષમતા છે એ ઘટી જાય છે. એના પછી છે વિટામિન કે એટલે કે ફિલોક્વિનોન, જેનાથી હેમરેજ અથવા તો રક્ત ગંઠાવું છે એવી સમસ્યાઓ જોવા મળે છે. થેન્ક યુ.